હેલો મિત્રો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? નવા બ્લોગની અંદર આજે ફરી બધાયનું સ્વાગત છે. બધાયના તબિયત પાણી સારા જ હશે. તો આજે ફરી આપણે સરસ એવો બ્લોગ ચાલુ કરી દીધો છે. સવારનું વાતાવરણ અને ચોમાસાનું વાતાવરણ એટલે બહુ સરસ લાગે. અત્યારે તો એવું ઠંડુ એવું મસ્ત વાતાવરણ હોય છે અને હજી તો તડકો નીકળ્યો નથી. સવારના જ અત્યારે 9 વાગી ગયા છે ને તોય તડકો નીકળો નથી. અને અમે તે બધું ચા પાણી નાસ્તાનું કામ બધું પતી ગયું છે. મહાદેવના દર્શન કરી આવ્યા. ફૂલનાથ મહાદેવ દર્શન કરવા હમણાં કા રોજ જવીશી. ભગવાન જ્યાં સુધી દર્શને બોલાવશે ત્યાં સુધી જઈશું. એટલે સવારમાં એવો થોડોક ભગવાનને દર્શન કરવા જવાનો ટાઈમ કાઢીને રોજ મહાદેવના દર્શન કરવા ફૂલનાથ મહાદેવ જઈ આવ્યા છીએ. અને આપણે 2-3 દિવસ પહેલાં ફૂલનાથ મહાદેવનો વિડીયો પણ અપલોડ કરેલો છે. એ તમે લોકોએ ન જોયો હોય તો જોઈ લેજો કે અમારે અહીંયા ફૂલનાથ મહાદેવનું મંદિર કેવું સરસ મજાનું છે. બહુ જૂનું પુરાણું અને સ્વયંભૂ મહાદેવનું મંદિર છે. અને આપણે જો અત્યારમાં જમકુની અહીં બાંધી દીધી છે. આ બાજુ સરસ મજાનું બધું લીલું લીલું ખડ થઈ ગયું છે એટલે જમકુને બાંધી દીધું છે. પાછળની સાઈડ જો મસ્ત મજાની ઝાડ કેવી સરસ લીલી છમ થઈ ગઈ છે. બધું લીલું લીલું એવું સરસ મજાનું આમ વાતાવરણ થઈ ગયું છે. સવારમાં તો ઉઠીને ઘડીક તો છે ને અહીં બેસવાનું મન થાય એમ કે બહાર બેસીને બધું જોયા જ કરવી એવું સરસ મજાનું વાતાવરણ હોય છે. હવે છે ને મિત્રો આપણે આ ઢાળિયાની અંદર છે ને આ ખૂણામાં આપણે ઘોડો ગોઠવેલો છે ને આ બધો ન જતોનો સામાન બધો રાખેલો છે. એ બધો સામાન છે ને હવે આપણે આ સાફ કરી નાખવો છે. કારણ કે છે ને અહીંયા પતરું દિવાલની આડે અડતું નથી. જો દિવાલની આડે પતરું અડતું નથી એટલે અહીંયા ઉપરથી છે ને વરસાદ આવે અને આ બધો નીચે સામાન પડ્યો હોય બધો પલળવાની શક્યતા છે. અને બધો સામાન એવો બધો અસ્તવ્યસ્ત થઈ ગયો છે. બધું જ બહુ આડું અવળું સામાન બધો પડ્યો છે. એટલે આપણે છે ને હવે એ બધો ખૂણો સાફ કરીને સરસ મજાનું ત્યાં કરી નાખવાનું છે. અને બીજું કે અહીંયા જો આ રીતે અહીંયા જે દિવાલ બનાવી આપણે એવી જ દિવાલ હવે ઓલી બાજુ પણ બનાવવાની છે. એટલે આ બાજુ જગ્યા ખાલી હતી. આ બાજુ જગ્યા ખાલી હતી એટલે આપણે એને બનાવી દીધી છે. અને આ બાજુ ખૂણો ખાલી નથી એટલે હવે એને આપણે સાફ કરીને ખાલી કરી નાખવાનો છે. સરસ રીતે જોતો સામાન રાખવાનો, બીજું બધું જવા દેવાનું, કાઢી નાખવાનું છે. બહુ જ કચરો આ બાજુ ભેગો થઈ ગયો છે એટલે હવે એ સાફ કરી નાખવું છે. જો બધું કેવું બધું ભર્યું છે. ઘરમાં જે ન જોતું હોય ને બધું અહીંયા મૂકી દીધેલું છે. અને આ બાજુ આ દિવાલ આ બાજુની દિવાલ કરી એટલે આ બધું કચરું બધું કાઢ્યું છે એ બધું આપણે નાખી આવશું બહાર. અને બીજું બધું બધું સાફ કરવાનું છે. એટલે આ બાજુ નીણ મૂકે એવું પણ સરસ જ થઈ જશે. અને આપણે ગાયને દોઈ લીધી છે. ગંગાને કાળીને બેને આપણે ખાણ મૂકી દીધું છે. બેમાં દીકરીને હારે જ ખાણ મૂકી દેવી છે. કાળીને દોવાની હોય ત્યારે અને ગંગાને એમનામ જ મૂકી દેવી એટલે એ ખાઈ એની હારે. અને હવે આપણે બીજું કામ કરી નાખવું છે. આપણે અહીં ઘોડો મૂકેલો હતો ને ત્યાં આવી દિવાલ કરી નાખી છે. કાચી દિવાલ કરી છે. એમ તો બહુ આમ પડે એવું તો નથી, વ્યવસ્થિત આડું દઈ દીધું છે. કારણ કે ઓલી બાજુથી પાછળની સાઈડથી છે ને કૂતરા આ બાજુ આવી જતા હતા. નાનું બચ્ચું હોય ને ત્યારે બહુ બીક રહેતી હતી એટલે આટલી ઊંચી આપણે દિવાલ કરી નાખી છે. અને આ ઘોડાનો સામાન ને ઘોડાનો સામાન બધો જ અહીંયા જ પડ્યો છે. હવે એ દિવાલ થઈ ગઈ છે સરસ મજાની તૈયાર. એટલે હવે આપણે આ ઘોડાનો સામાન અને ઘોડો બધો જ અહીંયા ગોઠવી દેવી. વાળી ચોળીને સરસ ચોખ્ખું કરી નાખ્યું છે. અને અહીંયા બધો આ સામાન પડેલો હતો એ બધો જ આપણે સરસ રીતે અહીંયા. કેમ કાળી તું એવું કરસ હે? આપણે એને પાસેથી નીકળે એટલે બોલાવે છે ને, માથું મારે કે અહીંયા આવો ઓરા આવો એમ. અને આવી રીતે આપણે બધો સામાન ગોઠવી સરસ મજાનો સાઈડમાં બધો જ કરી દીધો છે. એટલે આ બધી જગ્યા સરસ એવી ખાલી થઈ ગઈ છે. અહીંયા આપણે હવે નીણ હોય એ મૂકવા થશે. અને નીણ મૂકતાય જગ્યા વધે ને તો અહીંયા આગળની સાઈડ છે ને આ ખાલી ખીલ્લા છે ને ત્યાં આગળની સાઈડ પાછળ ગાયને આ બાજુ ઓલી બાજુ લીલું કરી નાખે તો પછી બેસે નહીં નીચે, લીલું થઈ ગયું હોય ને એટલે
તો એને બેવું હોય તો ક્યાં બે ઘડી બગડી, તો આ બાજુ કોરામાં બાંધી દેવી એટલે પાછી બેસી જાય. નાનકોર લીલું થઈ જાય તો ઓલી બાજુ કોરું થઈ જાય તો ઇનકોર બાંધવા થાય, એટલે ગમાણની બે બાજુ ફેરવવા થાય. એટલે સરસ એવી જગ્યા આપણે ખાલી મસ્ત મજાની કરી નાખી છે. બહુ જ વંટોળ થયો, અને વંટોળના લીધે જો અમારા ઘર સામે ગોરસ આંબલીનું મોટું બધું ઝાડું હતું ને, ગોરસ આંબલી સરસ મજાની આવતી હતી, મીઠી એવી. એની હાથે આખું પડી ગયું નીચેથી ને તે આખું ઝાડું કેવું પડી ગયું. આખું પડી ગયું, આખું ઢાળિયા ઉપર પડ્યું હતું. પછી આ દોરડું બાંધીને ખેંચીને આનકોર સાઈડમાં કર્યું. હજી જાળી આખી આડી પડી ગઈ છે પાછળની, જો દેખાતી નથી. ઢારિયાની આગળ આપણે જાળી મારેલી છે ને, અને ઓલી બાજુ પતરું ત્યાં ઓલે ઓયડી ઉપર પતરું નાખ્યું હતું ને આપણે, એ પતરું જો સામે ઉડીને પછી ઓલા આગળના ધાબાવાળાની આગળ ત્યાં વચમાં ખાંચમાં ગરી ગયું. એટલો બધો વંટોળ આવ્યો હતો પવનના લીધે, આટલું મોટું નુકસાન થઈ ગયું. ઝાડવું પડી ગયું, અહીં સરસ મજા છાંયો ફરી આમ થતો હતો એ નીકળી ગયું. હવે આ ઝાડવાને અહીંથી બધું કાપીને, કારણ કે કાંટાળું ઝાડવું છે એટલે ફરિયામાં હવે રેવાય દેવાય નહીં, એટલે હવે એને સાફ કરવું પડશે. કાપી નાના નાના ડાળખા કરીને વાયડે ચડાવવા પડશે, અથવા તો બીજી આગે પાસે ક્યાંક નાખી દેવા પડશે, ને કાં તો સૂકવીને સળગાવી દેવા પડશે. હવે એટલે આ બધું સાફ કરવાનું હવે કામ પાછું નવું કામ વધી ગયું. હજી ખૂબ જ પવન છે, અને હજી આ જાંબુડા એમ થાય કે પાડી દેશે પવન. અને ઓલો ઉપરનો બાવળિયો છે ને એ આગળની સાઈડ નમી ગયો છે. આપણે નીચે ભેંસ બાંધવી છે ને એની ઉપર એ પડે એવો થઈ ગયો છે. આ બે ઝાડવા આજ પડી જવાના એવું લાગે છે, એટલો પવન થાય છે. નમી ગયા છે બે ઓલી બાજુ. અમારે સરસ મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે, ઝરમર ઝરમર. આજ હવાનું વાતાવરણ છે ને સેજ આમ વાદળ આવી જતું, એટલે સરસ એવો આવવા જ બન્યો છે. ને શ્વેત તો અમારે નાવા માંડ્યો છે. હે શ્વેત, જુઓ આ બાથરૂમના છાપરાનું ભૂંગળું પડે છે ને, અહીંયા મજા આવે નાવાની. જો બધું કેવું મસ્ત વાતાવરણ છે, વરસાદ એવો આવે છે સરસ મજાનો. ગંગાને આપણે અંદર બાંધી દીધી છે, કારણ કે બહાર પાછી પલટી જાય ને. હવે બધે પાણી પડવા માંડ્યા છે. સરસ એવું વાતાવરણ છે વરસાદનું મસ્ત મજાનું. દૂધમાં કેમ મરચા નાખ્યા? તો એમાં બનાવો છો? ઈ મરચા નથી, છાશ છે. આપણે છે ને છાશ, કાચી છાશ ઉકળવા મૂકી દીધી છે, અને એમાં મરચાં ને આખો વઘાર આવે ને બધો, તમાલપત્ર, તીખા ને લવિંગ ને એવું બધું, મેથી ને એવું બધું નાખીને ઉકળવા મૂકી છે. એની આપણે સફેદ કઢી બનાવવાની છે. અને આ બાજુ છે ને આપણે સ્વામિનારાયણ ખીચડી ઉકળવા મૂકી દીધી છે સરસ મજાની. એ મસ્ત ખીચડી વઘારી છે, અને આ છે કઢી. જો આવો બધો આખો વઘાર નાખ્યો છે આપણે મસ્ત દેવી, અને ખૂબ ઉકાળવાની. એકલી છાશ જ નાખી છે, બીજું કંઈ જ વઘાર, તેલનો વઘાર કરીને નથી નાખ્યો. કાચી છાશ ને આ બધો કાચો વઘાર. આ બધો ખૂબ ઉકળી જાય ને પછી આપણે એને ખાલી રઈ અને આ મીઠા લીમડાનો વઘાર કરવાનો છે. બસ આ મીઠો લીમડો અને રઈ આટલું નાખીને સરસ મજાનું વઘાર નાખવાનું છે. એટલે આજે આપણે બનાવવાની છે બપોરામાં સ્વામિનારાયણ ખીચડી અને કઢી, સફેદ કઢી અને સ્વામિનારાયણ ખીચડી સરસ મજાની. હાલો ત્યારે બપોરા કરવા. પંખામાં આવી ગઈ ને પડી ગઈ છે બિચારી. ભગવાન, બીજી કઈ ગઈ? ઘરમાં જ બોલે છે બીજી કંઈક. અને આપણે છે ને છાંયે મૂકીને એને થોડુંક પાણી નાખી એના ઉપર. આંખો બંધ કરી દીધી છે એણે. ક્યારની બે ચકલીઓ ઘરમાં
આવતી હતી ને જાતી હતી ને ચી ચી કરતી હતી. જો હજી એ કાંઈ બોલે જ છે. જો બારીમાં બેઠી છે ને, જો એ ઘરમાં ગઈ અને આપણે એને બહાર લાવ્યા છીએ. આને પાણી નાખવી સારું થાય તો. પંખામાં આવી ગઈ. આવી જા ક્યારની કરતી હતી. ક્યાં વાગ્યું છે? ડોકે વાગ્યું છે? ના, ડોકે ત્યાં ક્યાંય તો નથી વાગ્યું. નથી ઉઠતી હવે. પીછા અહીંથી નીકળી ગયા છે. અહીંથી નીકળી ગયા છે. જો આંખો મીચાઈ ગઈ છે ને. નથી ઉઠતી હવે.